નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડીક વિશિષ્ટ રીતો જોઈએ. a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. આવા બે સમીકરણ લીધા છે. તમને શરૂઆતમાં એક શરત શીખવાડી હતી કે a² વત્તા b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. અહીંયા આપણે એ બે શરતો લઈ લીધી, a1² વત્તા b1². એટલે i ની જગ્યાએ 1 લખો ને, એટલે આ પહેલી રેખા છે. આની ભૌમિતિક આકૃતિ રેખા છે, એની મૂળભૂત શરત આવી જાય. અને a2² વત્તા b2² ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ આની શરત આવી જાય. તો આવા બે સમીકરણ છે. એક સામાન્ય ગણતરીથી આપણે નક્કી કરી શકીએ કે આ જે બે સમીકરણ છે એના ઉકેલ કેટલા મળશે આપણને તે. તો એમાં પહેલી શરત a1/a2 b1/b2 અને c1/c2. a1/a2 એટલે x ના સહગુણકનો ગુણોત્તર, y ના સહગુણકનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર. તો આ અચળ પદ કાં તો બંને જમણી બાજુ હોવા જોઈએ કાં બંને ડાબી બાજુ હોવા જોઈએ. બરાબર. હવે આ ત્રણેય ગુણોત્તરો જો ભિન્ન હોય તો આ બંને રેખાઓ અનન્ય બિંદુમાં છેદે. અર્થાત અનન્ય ઉકેલ મળે, એક જ ઉકેલ મળે. અનન્ય, એક અને માત્ર એક જ. બીજી શરત આ બંને સરખા પણ આના જેટલા નહીં, તો તેમનો ઉકેલ ખાલી ગણ મળે. એટલે ઉકેલ ના મળે એટલે આ બંને રેખાઓ સમાંતર છે એવું કહી શકીએ આપણે. સમાંતર બે રેખાઓ હોય તો તેમનું છેદ બિંદુ ના હોય. ત્રીજી શરત ત્રણેય સરખા હોય તો તેનો ઉકેલ અસંખ્ય મળે, અનંત મળે, જે કહો તે. એટલે આ બંને રેખાઓને સંપાતી રેખાઓ કહેવાય. સંપાતી રેખાઓ એટલે કે બંને સમીકરણ એક જ રેખા દર્શાવે. બે સમીકરણ એક જ રેખા દર્શાવે છે એટલે તેમનું છેદગણ એ રેખા પોતે જ મળે. અને રેખા એટલે બંને બાજુ અનંત, અને એટલે ઘણા બધા બિંદુઓ, અસંખ્ય. આના પર દાખલો આવી શકે એટલે ધ્યાનમાં રાખજો. a1/a2 b1/b2 ને c1/c2, x ના સહગુણકનો ગુણોત્તર, y ના સહગુણકનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર. આ ત્રણેય વસ્તુ અલગ શોધવાની. પહેલા આ શરતનું પાલન થાય તો બંને રેખાઓ અસમાંતર અને ભિન્ન હોય. અસમાંતર એટલે સમાંતર નથી, અને બે રેખાઓ છેદે તો એક જ બિંદુમાં છેદે, જાણો છો. એટલે એક જ ઉકેલ મળે, અનન્ય બિંદુ. અનન્ય, એક અને માત્ર એક જ ઉકેલ.
આ શરતની અંદર બંને રેખાઓ ભિન્ન હોય પણ સમાંતર હોય. સમાંતર છે એટલે ખાલી ઘન, આ છેદગણ ના મળે, ખાલી ઘન. અને આની અંદર અસંખ્ય અનંત ઉકેલો મળે જે રેખાઓને સંપાતી રેખાઓ. પહેલી શરતની અંદર અસમાંતર ભિન્ન, સમાંતર ભિન્ન બીજામાં, અને ત્રીજામાં અસંખ્ય અથવા અનંત ઉકેલો મળે. તો આને ધ્યાનમાં રાખીશું. હવે આના પર આધારિત થોડાક દાખલાઓ આપણે જોઈએ. ચાલો, નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને, કારણ કે બે સમીકરણ દેવા પડે યુગ્મ એટલે જોડ, અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલો છે તે જણાવો. અનન્ય ઉકેલ નથી, અનંત ઉકેલો છે તે જણાવવાનું છે. જો અનન્ય ઉકેલ હોય તો તેનો ઉકેલ શોધવાનો. સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી, અનંત ઉકેલો છે એ નક્કી કરીને જણાવવાનું છે. ચાલો, પહેલો દાખલો છે x - 3y - 3 બરાબર 0, 3x - 9y - 2 બરાબર 0. ચાલો, પહેલા જોઈ લો, બંનેનું સ્વરૂપ સરખું જોઈએ. બંને છે જમણી સાઈડ શૂન્ય. a1/a2. a1 એટલે પહેલા સમીકરણનો x નો સહગુણક 1. a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક. ચાલો, b1/b2. b1 છે -3 -9 b2. નિશાની સાથે જ લખાય. સાદુ રૂપમાં 2 માઈનસ એ પ્લસ 3 તારી 9 c1/c2. 2 માઈનસ એ પ્લસ 3/2. તો શું જાણવા મળ્યું? a1/a2 b1/b2 બંને સરખા છે પણ તે આના જેટલા તો નથી, આના જેટલા નથી. આ શરતનું પાલન થયું માટે આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી. પ્રશ્ન એ રીતનો છે. હવે અનન્ય ઉકેલ નથી એટલે શોધાય નહીં ઉકેલ, તો અહીંયા એ દાખલો પૂરો થઈ ગયો. બીજો એક જોઈએ. 2x + y બરાબર 5, 3x + 2y બરાબર 8. આ રીતનું છે. આની અંદર અચળ પદ બંનેમાં જમણી બાજુ આપ્યા, કશો વાંધો નહીં. એને ડાબી બાજુ લઈને કરો દાખલો તોય વાંધો નથી, નામ રાખી મૂકો તોય વાંધો નથી. મેં શરૂઆતમાં જ કહ્યું કે એનું સ્વરૂપ સરખું રાખવાનું તો વાંધો નહીં. ચાલો, a1/a2. a1 એટલે x નો સહગુણક પહેલા સમીકરણ. કેટલો છે? 2 3. ચાલો, b1/b2 1 2.
y નો સહગુણક 1 છે, c1/c2 5/8. તો અહીંયા a1/a2 b1/b2 c1/c2 ત્રણેય જુદા જુદા આવે છે. જોયું ને? 2/3 1/2 5/8 કોઈ સરખા નથી. આ શરતનું પાલન થયું માટે આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. શું છે પ્રશ્ન? અનન્ય ઉકેલ હોય ને તો ઉકેલ શોધવાનું કીધું છે. તો તમારે આ બે સમીકરણનો ઉકેલ કોઈ પણ એક રીતે આદેશ, લોપ કે ચોકડી ગુણાકાર કોઈ પણ એક રીતે એ દાખલો ગણવાનો રહેશે. એ તો ગણી શકશો ને? ઘણી પ્રેક્ટિસ કરીશ આપણે. એટલે એ કામ તમારા ઉપર છોડીએ છે. જે નવી વસ્તુ છે એ જ બતાવો હવે. એટલે આ રીતે છેલ્લે જવાબ આપવો જોઈએ. ત્રીજો એક લઈએ. 3x - 5y = 20. 6x - 10y = 40. ચાલો a1/a2 3/6 એટલે 1/2. b1/b2 -5/10 એટલે એ પણ 1/2. c1/c2 20/40 એટલે 1/2. બરાબર ને? 1/2. તો અહીંયા શું થયું? આ ત્રણે ત્રણ સરખા મળે છે માટે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. અનંત ઉકેલો છે, અસંખ્ય ઉકેલો છે. એટલે આપણે જે હમણાં સ્વરૂપમાં શરતો જોઈ એ પ્રમાણે વિચારવાનું. એ ત્રણમાંથી કોઈ એક શરતનું પાલન એમ થતું હશે અને એ પ્રમાણે એનો તારણ લખવાનું. ચોથો લઈએ. x - 3y - 7 = 0. 3x - 3y - 15 = 0. चलो a1/a2 1/3 b1/b2 -3/-3 સમાન સંખ્યાનો ભાગાકાર 1 થઈ જાય. c1/c2 7/15. તો અહીંયા શું થયું? આ શરતનું પાલન થાય માટે આપેલ સમીકરણ યુગ્મને
અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ છે. પાછો આનો ઉકેલ શોધી નાખવાનો કોઈ પણ એક રીતે, x અને y મળી જશે. તો આ રીતે આપણે જે નિયમો જોયા એના પર આધારિત એક સાદા દાખલાઓ જોયા. ચાલો થોડોક લેવલ જઈએ ઊંચું. નીચેના સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમતો માટે અનંત ઉકેલો છે. ઉકેલ અનંત આપી દીધા છે તો કઈ કિંમત હોવી જોઈએ a ની અને b ની તે નક્કી કરવું છે. ચલો ધ્યાન આપજો. 2x + 3y = 7. ચાલો આવા બે સમીકરણ લીધા. a1/a2 a1 તરીકે 2 છે અને આ a - b છે. તો હવે એક કામ કરીએ, આ a ને એ બધા ભેગા થઈ જાય. સારું, કઈ વાંધો a1 a2 છે તો ચાલશે. ચાલો, એટલે કેપિટલ a1 a2 પણ ધારી શકો છો, ચાલશે. b1/b2 y ના સહગુણકો 3 અને અચળ પદ બંને જમણી બાજુ છે. તો આટલું તો પહેલા મેળવી જ લેવાનું કોઈ પણ દાખલો હોય છે. હવે શરત જોવાની. આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. અનંત ઉકેલ હોય એટલે ત્રણે ત્રણ સરખા, ખરું ને? તો 2/3/7/. આ કિંમતો મૂકી દીધી. હવે આટલું આપણે જાણીએ છીએ. તમને ખ્યાલ હોય તો ચોકડી ગુણાકારમાં પણ છેલ્લે આવું કંઈક આવતું હતું. તમે આને નાને સરખાઈ લો. 2/3/. પહેલા બે લીધા, આનો ક્રોસ ગુણાકાર કરવાનો. ક્રોસ ગુણાકાર કરી દીધો. સાદુરૂપ વિસ્તરણ કરી દીધો. શું શીખવાડ્યું હતું? a અને b ડાબી બાજુ, સંખ્યા જમણી બાજુ. અહીંયા સંખ્યા તો છે નહીં, 2 માંથી 3 જાય તો માઈનસ a. આ 5b = 0. આપણું પહેલું સમીકરણ. હવે એમાં તમને મેં એવું કહ્યું હતું કે પહેલું પદ ધન રાખવું, અને કદાચ ભૂલી જાવ ને આવું કરો તો તોય વાંધો નથી હો. તો આ મળી ગયું પહેલું સમીકરણ. હવે આ બે પદ લઈ લો.
3 ના છેદમાં 7 ના છેદમાં પહેલા આ બે લીધા પછી આ બે લીધા તમે એની જગ્યાએ આ બે પણ લઈ શકો છો ક્રોસ ગુણાકાર 9a વત્તા 3b માઈનસ 6 7a વત્તા 7b a વાળા પદ ડાબી બાજુ b વાળા પદ ડાબી બાજુ સંખ્યા જમણી બાજુ માઈનસ નું પ્લસ આ 2a માઈનસ 4b બરાબર 6 બે કોમન શક્ય છે તો બીજું સમીકરણ બસ આ બે સમીકરણનો ઉકેલ શોધી નાખો એટલે a અને b મળી જાય આપણો ટાર્ગેટ શું હતો a અને b શોધવાનો ખરો ને એટલે આ બે ની મદદથી પહેલું સમીકરણ આ બે ની મદદથી બીજું સમીકરણ તમે પહેલું ને આ ત્રીજો ગુણોત્તર પણ લઈ શકો છો બરાબર તો બે સમીકરણનો ઉકેલ શોધી નાખજો એટલે a અને b મળી જશે એ છેલ્લે લખી દેવાનું કે a બરાબર આટલી કિંમત b બરાબર આ કિંમત માટે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે એટલે ઉપર આવું પૂછી નાખાય બીજો એક જુઓ નીચેના સુરેખ સમીકરણ યુગ્મને k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે 3x + y બરાબર 1 2k - 1 * x k - 1 * y બરાબર 2k + 1 આવા બે સમીકરણ ચાલો a1/a2 x ના સહગુણકો 3 અને આ 2k - 1 b1/b2 y નો સહગુણક અચળ પદ બંનેમાં જમણી બાજુ છે એને પછી ડાબી બાજુ લાવવાની જરૂર નહીં આટલું લીધા પછી આપની શરત જોઈ લેવાની ઉકેલ નથી મળતો ઉકેલ ન મળે તે માટે તો a1/a2 બરાબર b1/b2 is not equal to c1/c2 આ શરત છે બીજી ઉકેલ નથી મળતો ખાલી ગણ છે ઉકેલ એટલે 3 ના છેદમાં 1 ના છેદમાં હવે આ બે લઈશું સાથે 3 ના છેદમાં 1 ના છેદમાં આ બે લીધા વચ્ચે ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર કરી દીધો 3k - 3 2k - 1 k વાળું પદ ડાબી બાજુ સંખ્યા જમણી બાજુ k ની કિંમત 2 મળી આથી દાખલો નથી પૂરો થતો તમારે આ શરત જોવાની છે હવે
આ રીતે પેલા k ની કિંમત જે મળી ગઈ આ પૂછી નાખું છું. A1 upon A2 B1 upon B2 અને C1 upon C2. આ ત્રણેયનો જવાબ શું આવશે આ કિંમત માટે તે જાણવું પડશે. એટલે k બરાબર 2 મૂકવાનું. चलो k ની જગ્યાએ 2 કિંમત મૂકી 2 2 4 4 માંથી 1 જાય તો 3 2 માંથી 1 જાય તો 1 2 2 ના 4 વત્તા 1 5 તો અહીં k ની જે કિંમત આપણે મેળવી હતી એના માટે A1 upon A2 બરાબર B1 upon B2 આ બંને સરખા મળ્યા છે પણ તે આના જેટલા નથી. પાલન થાય છે માટે માંગેલ k બરાબર 2. k ની કિંમત 2 થઈ ગઈ. એટલે જે કિંમત પડી તેમાં પાછી જોઈ લેવી પડે કે બધાનું પાલન કરશે કે કેમ. એક જ કિંમત મળે તો જનરલી એ પાલન કરે પણ બે કિંમત હોય તો એક કરે બીજી ના કરે. બીજો એક દાખલો જોઈ લઈએ. k ની કઈ કિંમતો માટે સુરેખ સમીકરણ યુગ્મ kx y બરાબર k2 x ky બરાબર 1 માટે પછી ત્રણ શરતો આપીશ. પહેલા આપણે કોમન ભાગ જોઈ લઈએ. A1 upon A2 k ના છેદમાં 1 B1 upon B2 1 ના છેદમાં k C1 upon C2 છેદમાં 1 છે એટલે k2 લખી શકાય. આ કોમન પાર્ટ થઈ ગયો. હવે એની આપણે લઈએ પહેલી શરત. પહેલી શરતમાં એવું છે કે ઉકેલ ન મળે. ઉકેલ નથી મળતો જેની આ શરત છે ખરું ને. બીજી શરત આપણી ચલો કિંમત મૂકી દઈએ. આ k upon 1 એટલે k જ કહેવાય. આ 1 upon k અને આ k સ્ક્વેર. હવે k બરાબર 1 upon k આ બે લીધા એટલે k² બરાબર 1 ક્રોસ ગુણાકાર k² ઉપરથી k એટલે વર્ગમૂળ. વર્ગમૂળ લઈએ ને તો પ્લસ ઓર માઈનસ લખીએ એટલે પ્લસ ઓર માઈનસ 1 બે કિંમતો મળી એટલે થોડુંક આગળ વિચારવું પડશે. ચલો આ બે લઈ લઈએ. k is not equal to k². k² minus k is not equal to 0. k ને પેલી બાજુ લઈ ગયા એટલે પ્લસ માંથી માઈનસ k થઈ ગયું. k કોમન. બે સંખ્યાનો ગુણાકાર શૂન્ય નથી એટલે એમાંની કોઈ પણ સંખ્યા શૂન્ય ના હોય. આનું
સાદુરૂપ આવું છે. એટલે k ની કિંમત 0 ને 1 લેવાય નહીં. તમને એવું કહે છે k ની કિંમત 1 અને -1 લો. માટે k બરાબર 1 શક્ય નથી. એટલે k ની કિંમત -1 નક્કી થઈ. તમારી પાસે બે જવાબ હતા, એમાંથી એક જવાબ શક્ય ના બન્યો, એટલે આ કિંમત શક્ય બની. k બરાબર -1 હોય ત્યારે તેનો ઉકેલ ન મળે. બીજી શરત છે અસંખ્ય ઉકેલ મળે. અસંખ્ય ઉકેલ મળે. અસંખ્ય એટલે એની આવી શરત છે, આ k આ 1/k અને આ k સ્ક્વેર, તો k બરાબર 1/k, k સ્ક્વેર બરાબર 1, k બરાબર ±1. હવે આ બે લઈ લઈએ. k સ્ક્વેર, ચલો ક્રોસ ગુણાકારમાં k ક્યુબ બરાબર 1. કઈ સંખ્યાનો ઘન 1 છે? તો k બરાબર 1. k બરાબર 1. આ બેમાં કોમન કિંમત 1 આવી, એટલે k બરાબર 1 ફાઇનલ છે. k બરાબર 1 હશે ત્યારે તેના અસંખ્ય ઉકેલો મળશે. અસંખ્ય ઉકેલો મળશે. ત્રીજી શરત અનન્ય ઉકેલ મળે. હવે અનન્ય ઉકેલ એટલે આ હવે આ બે લઈ લો. ક્રોસ ગુણાકાર, એમાં તમે આ શરત ના લો ને તોય ચાલે. પહેલામાં મેં તમને થોડુંક લેવલ ઊંચું લીધું હતું, તમારા માટે આટલી શરત ઇનામ છે. k ની કિંમત 1 કે -1 શક્ય નથી, એટલે k બરાબર ±1 સિવાયની કોઈ પણ કિંમત માટે અનન્ય ઉકેલ મળે. -1 કે -1 તમારાથી નહીં લેવાય. એ બે કિંમત સિવાયની કોઈ પણ કિંમત લઈ શકો તો એનો ઉકેલ તમને અનન્ય મળશે. તો આ રીતે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ એક નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળીશું. તો આનું થોડુંક રિવિઝન કરતા રહેજો. આખું ચેપ્ટર કરાવી દીધું છે. અપેક્ષા રાખીશ કે આને બધા વિડીયો, કુલ 8 વિડીયો થયા, એ રિવાઇઝ કરશો તો આખું ચેપ્ટર પાક્કું થઈ જશે. હવે આની નોટ્સ બનાવી દેવાની છે, પછી નોટમાંથી જ કરશો તો વાંધો નહીં. ચલો, થેન્ક યુ.